વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ચોમાસા દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે, ત્યારે ડેન્ગ્યુથી એકનું મોત નીપજ્યું છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં હાલ ચોમાસા દરમિયાન ઝાડા ઉલટીના કેસમાં આંશિક વધારો નોંધાયો છે। ગઈકાલે જ ડેન્ગ્યુના એક પેશન્ટનું મૃત્યુ નોંધાયું હતું। જો કે હાલ પણ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના અમુક પેશન્ટ દાખલ છે। આ તમામ મુદ્દે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે ચોમાસાના સિઝન દરમિયાન ઝાડા ઉલટીના કેસમાં આંશિક વધારો થતો જ હોય છે, ત્યારે હોસ્પિટલ દર્દીઓને વ્યવસ્થિત રીતે આ માટે સારવાર આપે છે। ચોમાસામાં ઝાડા ઉલટીના કેસ વધારે આવતા જ હોય છે। થોડોક વધારો તો થયેલ છે, પણ એ સિઝનના હિસાબે હોય જ છે એનો આંશિક વધારો, અને એની ટ્રીટમેન્ટ માટે આપણે ફૂલ ફ્લેજ સેવાઓ આપીએ જ છીએ। શંકાસ્પદ ઝાડા ઉલટીનું ગઈકાલે એક આવ્યું હતું, એનું એક્ઝેક્ટ મૃત્યુનું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડી શકશે। હા, ડેન્ગ્યુ, શંકાસ્પદ ડેન્ગ્યુનો એક કેસ દાખલ હતો, જે પણ 23/8 એટલે ગઈકાલે એક્સપાયર થયેલ છે, એમ અમારી હોસ્પિટલમાં આઈસીયુમાં એક્સપાયર થયેલ છે।